કેમ છો ડોનાનાથના વિદ્યાર્થીઓ? કંઈ બદલાયેલું લાગે? ઓળખી તો ગયા જ હશો મને કે હું કોણ છું. તો હું તમારો સમાજ વિજ્ઞાન વિષય આજે લેવાનો છું. આપણે નવેસરથી શરૂઆત કરીએ ચેપ્ટર 1થી, જેનું નામ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ઘણા સમયથી તમે સામાજિક વિજ્ઞાન વિષયને ભૂલી ગયા છો, કારણ કે એના વિડીયો તમારા ગ્રુપમાં આવતા નથી. તો તમારું સ્ટડી કન્ટિન્યુ ચાલુ રહે એટલા માટે હું તમારી સમક્ષ ફરી પાછું ચેપ્ટર 1 નવેસરથી ચાલુ કરું છું, કે જેથી તમને બરાબર સમજાય અને એક્ઝામમાં તમે લખી શકો. એમ તો આપણે સ્કૂલે આવતા નથી, તો ઓનલાઈન ભણીએ છીએ, એટલા માટે જ હું તમારા માટે ફરીથી આ નવું વિડીયો બનાવું છું. એકદમ ઇઝી, તમને એકદમ આરામથી સમજ પડી જાય એ રીતે. ચેપ્ટર લાંબુ નથી, ખૂબ જ આસાન છે સમજવામાં પણ. એટલે આપણે શરૂઆત કરીએ. તો થાય શું છે, તો તમે ધોરણ 7ની અંદર ભણી ગયા છો કે આપણો ભારત દેશ પ્રાચીન સમયથી જ ખૂબ જ સમૃદ્ધ અને મહાન રહ્યો છે. નથી કહેવાતું સોને કી ચિડિયા મેરા ભારત મહાન? તો વર્ષોથી આપણા ત્યાં વિદેશી પ્રજાઓ આવીને વસી હતી, વર્ષો પહેલાં, બહુ જ હજારો વર્ષો પહેલાં. જેમ કે આર્ય, દ્રવિડ, એવા બધા અલગ અલગ પ્રકારના. તો હવે થાય શું છે, તો એ બધી પ્રજા અહીંયા ગયા વસી ગઈ, એટલે આપણે ભારતીય બની ગયા. આપણે પણ કદાચ અહીંયાના ન હોઈએ કે આપણે ભારતીય બની ગયા. પણ હવે આગળ શું થવા લાગે છે, તો આપણે ત્યાં રાજાશાહી ચાલતું હતું આજથી 1500 વર્ષ પહેલાં. બધા અલગ અલગ રાજાઓ આપણે ત્યાં ચાલતા હતા, રાજપૂત રાજાઓ. એટલે રાજપૂત રાજાઓનું શાસન હતું. ત્યાર પછી 1200 વર્ષ, 1100 વર્ષની આસપાસ, 1000ની સાલ, તો ત્યારે આપણે ત્યાં મોહમ્મદ ગઝની નામનો એક રાજા આરબ, એ આવે છે ભારતની અંદર. એ તો હારીને ચાલ્યો જાય છે, પણ ત્યાર પછી ધીરે ધીરે અન્ય આક્રમણકારો એટલે કે શાસકો આપણા ભારતમાં આવે છે આરબના. જેમ કે સુલતાનો જેને કહીએ આપણે, તો એ લોકો આપણા ત્યાં ભારતમાં આવીને સત્તા જમાવે છે. મુઘલો આવે છે. એ બધું તમે જોઈ ગયા ધોરણ 7ની અંદર, ખબર ને, સુલતાનો વિશે. પછી મુઘલ સામ્રાજ્ય, એ બધું વિશે તમે ધોરણ 7માં જોઈ ગયા. પણ આ બધા તો એક પ્રકારના રાજાઓ હતા કે જેમણે ભારતની અંદર આવીને પોતાની સત્તા સ્થાપી. હવે આપણે ચેપ્ટરનું નામ શું છે, તો ચેપ્ટરનું નામ છે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. તો એ કોણ? યુરોપીય પ્રજા કોણ? તો આપણે ત્યાં સુલતાનો અને જે મુગલો આવ્યા, એ તો મુસ્લિમ શાસકો હતા. એ આપણા પાડોશી દેશના જ હતા. એ તો શાસકો હતા, રાજા. તો યુરોપિયન પ્રજા કોણ? તો આપણા ત્યાં છે ને, આપણા ત્યાંની વસ્તુઓ વિદેશોમાં બહુ માંગ રહેતી વર્ષો પહેલાં, વર્ષોથી જ. કંઈ કાપડ હોય, મરી મસાલા હોય, એમ મલમલ, ઢાકાનું મલમલ હોય, દરેક વસ્તુ વિદેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. તો એના કારણે વિદેશી પ્રજા આપણા ભારત તરફ આકર્ષાય. એટલે કે વેપાર કરવા માટે આવી. હવે થાય એવું છે કે પોર્ટુગલ પ્રજા, જે યુરોપની જે પ્રજા છે યુરોપની, એને પોર્ટુગલ પ્રજા તરીકે ઓળખવામાં આવતી. તો પોર્ટુગલ પ્રજા એ જમીન માંગે વેપાર કરતી ભારતની અંદરથી. એટલે કે ભારતની અંદર આવતી વસ્તુઓ ખરીદતી અને પોતાના દેશમાં લઈ જતી. કારણ કે તે સમયની અંદર આપણા ભારતની વસ્તુઓની માંગ બહુ જ રહેતી. ખૂબ જ રહેતી. તો થાય શું છે, તો એકવાર એમ આ રીતે એ લોકોનો વેપાર ચાલતો હતો પ્રાચીન સમયથી યુરોપિયન પ્રજા અને ભારત વચ્ચે. કઈ જમીન માર્ગે થતો હતો તેમનો વેપાર, જમીન માર્ગે. જુઓ, તમને નકશાની અંદર બતાવું. નકશો છે આપણી પાસે અહીંયા ઘડી, તમારી બુક્સમાં પણ હશે. તો પોર્ટુગલ પ્રજા ક્યાં છે, તો આ રહ્યું પોર્ટુગલ પ્રજા, અહીંયા આગળ યુરોપ. કયો દેશ છે? યુરોપ. તો આ યુરોપિયન પ્રજા જમીન માર્ગે આપણા ભારતની અંદર વેપાર કરવા માટે આવતી હતી. હું જેમ જેમ તમને સમજાવું એમ સમજતા જજો. ક્યાંથી? તો જમીન માર્ગે અહીંયાથી લઈને આ જમીન માર્ગે એ ભારત આવતી હતી. ક્યાંથી? જીનેવા, પેરિસ, તુર્કસ્તાન, બગદાદ, ઈરાન, એ માર્ગે એ ભારત આવીને પોતાનો વેપાર કરતી હતી. હવે થાય શું છે, તો તે સમયની અંદર આજથી 800-900 વર્ષ પહેલાં શું થયું, તો એક દેશ છે તુર્કસ્તાન. કયો દેશ છે? તુર્કસ્તાન. અહીંયા આ તુર્કસ્તાન દેખાય છે ને, તો તુર્કસ્તાનની અંદર તુર્કોએ, એટલે કે ત્યાંની પ્રજાએ એક શહેર જીતી લીધું. ત્યાં યુદ્ધ થયું અંદર તો એક શહેર જીતી લીધું, જેનું નામ છે
કોન્સ્ટેન્ટિનોપલ. કયો શહેરનું નામ શું છે? કોન્સ્ટેન્ટિનોપલ. એ શહેર તુર્ક લોકોએ જીતી લીધું અને આ શહેર જીતી લેતા ત્યાંનો જમીન માર્ગ બંધ થઈ ગયો. ત્યાંનો જમીન માર્ગ બંધ થઈ ગયો. એટલે કે હવે પોર્ટુગલ પ્રજા કરવું શું? જમીન માર્ગ બંધ થઈ ગયો એટલે કે એના કારણે એમનો જે જમીન માર્ગ હતો પોર્ટુગલથી તુર્કસ્તાન કરીને બગદાદથી ભારત આવવાનો એ બંધ થઈ ગયો. તુર્ક લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એટલે હવે યુરોપિયન પ્રજાને આપણી ભારતીય વસ્તુ વગર ચાલે એમ હતું નહીં. એમને તો ભારતની વસ્તુ મરી મસાલાથી લઈને કાપડ એ બધાની જરૂર હતી. તો કરવું શું? એક બાજુ જમીન માર્ગ બંધ થઈ ગયો, આ બીજો કોઈ રસ્તો જ નથી એમની પાસે ભારત આવવા માટેનો. તો એકવાર ત્યાંનો એક નાવિક, શું નામ હતું એનું? ક્રિસ્ટોફર કોલંબસ. ને યાદ રાખજો શું નામ છે? ઇટલીનો હતો. ક્યાંનો હતો? ઇટલી. તો એ નાવિક પોતાનું જહાજ લઈને ભારત આવવા માટે નીકળે છે. હવે એમની પાસે જમીન માર્ગ બંધ થઈ ગયો એટલે એક જ માર્ગ રહ્યો. આ તે સમયમાં આજથી વર્ષો પહેલાં તો કોઈ વિમાન હતું નહીં કે ચાલો વિમાનથી ઉડીને આવતા રહીએ. તો એક જ માર્ગ બચ્યો. કયો? જળમાર્ગ. તો ક્રિસ્ટોફર કોલંબસ તો ઇટલીથી નીકળે છે પોતાનું જહાજ લઈને જળમાર્ગે. કયો માર્ગ છે? આ રહ્યો જુઓ, અમારી રેડ લાઇન જે નીકળે છે ને એ પ્રમાણે એ પોતાનું જહાજ લઈને નીકળે છે. હવે ફરતો ફરતો આવે તો છે પણ એ ક્રિસ્ટોફર કોલંબસ એક જગ્યાની શોધ કરે. જગ્યાનું એટલે કે એનું જહાજ થોભાવે છે. ક્યાં? આફ્રિકા પાસે. ક્યાં થોભાવે છે? આફ્રિકા પાસે. એટલે કે એણે જે જમીનની શોધ કરી એનું નામ છે કેપ ઓફ ગુડ હોપ. કઈ? જુઓ અહીંયા કંઈ લખેલું છે. જે જગ્યાએ જહાજ થોભાવે છે ક્રિસ્ટોફર કોલંબસ તે જગ્યાની શોધ થઈ છે કેપ ઓફ ગુડ હોપ ભૂમિ એવું કહેવાય છે એને. કેપ ઓફ ગુડ હોપ ભૂમિ એવું એને કહેવામાં આવે છે. હવે એક ક્રિસ્ટોફર કોલંબસનું જહાજ જે ભારત આવવા માટે નીકળે છે પરંતુ એ ભારત પહોંચી શકતું નથી. કારણ કે એ ભારત આવવાની જગ્યાએ એનું જહાજ પહોંચી જાય છે અમેરિકા. ક્યાં પહોંચી જાય છે? અમેરિકા. પણ જ્યાં સુધી એ ક્રિસ્ટોફર કોલંબસ જીવે છે ત્યાં સુધી એને મનમાં એ જ વસ્તુ રહી છે કે એણે ભારત દેશ શોધી કાઢ્યો. પણ ખરેખર એ ભારત દેશ નહીં શોધેલો. કયો દેશ શોધેલો એણે? અમેરિકા. તો આ વાત ક્રિસ્ટોફર કોલંબસની થઈ. એ ભારત પહોંચી શકતો નથી. એટલે કે હજુ સુધી ભારત આવવાનો જળમાર્ગ શોધાયો નથી. હવે આગળ શું થાય છે? તો પોર્ટુગલનો બીજો એક નાવિક શું નામ હતું? વાસ્કો ડ ગામા. તો વાસ્કો ડ ગામા પણ ભારત આવવા માટે નીકળે છે. હવે ભારત આવવા નીકળે છે એટલે પોતાનું જહાજ લઈને એ પણ ક્રિસ્ટોફર કોલંબસના માર્ગે આવે છે આ રીતે. અને આમ ધીરે ધીરે કરીને એ ભારતના કાલિકટ બંદરે એનું જહાજ આવીને થોભે છે. આ તો મેં તમને ખાલી માર્ગ બતાવ્યો કે કઈ રીતે એ લોકોએ જળમાર્ગ શોધ્યો. હવે તમને એક્ઝામમાં એવું પૂછાય કે ભારત દેશ કોણે શોધેલો? ભારત તો એનો જવાબ આવશે ભારત દેશ કોઈ શોધેલો નહીં. ભારત દેશ તો હતો જ, પણ ભારત દેશ આવવાનો જળમાર્ગ કોણે શોધેલો? તો ભારત આવવાનો જળમાર્ગ ક્રિસ્ટોફર કોલંબસે નહીં પણ કોણે શોધેલો? વાસ્કો ડ ગામાએ, પોર્ટુગલ ખલાસી. એણે આ ભારત આવવાનો જળમાર્ગ શોધેલો. એટલે અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો કે કઈ રીતે પોર્ટુગલથી જહાજ આવે છે અને ભારતના કાલિકટ બંદરે ઉતરે છે. એટલું યાદ રાખજો, જમીન માર્ગ બંધ થતા. તો આ રીતે પોર્ટુગલના કેટલા બધા ખલાસીઓ જહાજ લઈને ભારત આવવા માટે નીકળી પડેલા. હવે ક્રિસ્ટોફર કોલંબસની વાત કરીએ. તો ક્રિસ્ટોફર કોલંબસની મેં તમને વાત કરી, પરંતુ એના વિશે થોડીક વાત કરીએ. તો એ ઇટલીનો હતો અને એણે ભારત આવવા માટે જળમાર્ગ શોધવાનું શરૂઆત કરી. એટલે કે એને બીરું ઝડપું કે હવે કંઈ તો કરવું જ પડશે ને, કારણ કે એની વસ્તુ અગર ચાલે એમ હતું નહીં. તો એ ઇટલીનો પ્રસિદ્ધ કોલંબસ હતો. તો તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. પશ્ચિમ બાજુથી એટલે કે ત્યાંથી જ પૂર્વમાં જવા માટે, કે આપણો ભારત દેશ પૂર્વમાં આવેલો છે એટલે એ શું વિચાર કે આપણે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. પરંતુ એ પશ્ચિમ બાજુ નીકળતા એ અમેરિકા પહોંચી જાય છે. એ ક્યાં પહોંચી જાય છે? અમેરિકા. એ પૂર્વ તરફ આવતો નથી. આમ વિચાર્યું
એની વાત બરાબર છે કે હવે જહાજથી 8થી વર્ષો પહેલાં તો કોઈ યંત્ર હતું નહીં કે કઈ દિશા પકડવી. કોલંબસ ઈસવીસન 1492માં આજથી 600 વર્ષ પહેલાં એ ભારત આવવા માટે નીકળેલો. યાદ રાખજો, કોલંબસ ક્યારે નીકળેલો? 1492માં ભારત આવવા માટે. પરંતુ તે ભૂલથી અમેરિકા પહોંચી જાય છે, એટલે કે એ ભારત આવતો નથી. અને તે જીવ્યો ને ત્યાં સુધી એ જ વસ્તુ માટે કે એણે હિન્દુસ્તાન શોધી કાઢ્યું, કે ભારત શોધી કાઢ્યું. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ, એટલે કે ત્યાંના જે મૂળ વતનીઓ છે તે રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? રેડ ઇન્ડિયન. જુઓ, આપણું ભારત ઇન્ડિયા તરીકે ઓળખાય છે ને, તો ત્યાંના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે. અને તેના કિનારાના પ્રદેશો આજે પણ વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. જુઓ, વેસ્ટ ઇન્ડિઝ. કેમ વેસ્ટ ઇન્ડિઝ? આ પશ્ચિમમાં જવાનું, પશ્ચિમ એટલે કે વેસ્ટ, પશ્ચિમ એટલે વેસ્ટ. પશ્ચિમમાં નીકળી પહોંચ્યો, એ આવવાનો હતો પૂર્વમાં, ક્યાં? પૂર્વમાં, પણ પહોંચી ગયો પશ્ચિમમાં એટલે કે વેસ્ટમાં. સમજ પડે છે ને આપણું ભારત નામ ઇન્ડિયા, તો એ જ્યાં પહોંચ્યો વેસ્ટમાં, તો ત્યાંના જે ટાપુઓ છે તે વેસ્ટ ઇન્ડિઝ. જુઓ, એટલે કે પશ્ચિમનું ઇન્ડિયા. વેસ્ટ ઇન્ડિઝ એટલે કે પશ્ચિમનું ઇન્ડિયા તરીકે એ પ્રદેશ ઓળખાયો. આજે પણ તે પશ્ચિમનું ઇન્ડિયા, એવું એમ આપણે ગુજરાતીમાં નામ આપીએ તો પશ્ચિમનું ઇન્ડિયા. જુઓ, ઇંગ્લિશમાં શું નામ છે? વેસ્ટ ઇન્ડિઝ, એટલે પશ્ચિમનું ઇન્ડિયા. એ જે પહોંચી ગયો હતો તે વિસ્તાર. તો આ હતી ક્રિસ્ટોફર કોલંબસની કહાની. એ ભારત પહોંચી શક્યો નથી. આગળ વાત કરીએ વાસ્કો દ ગામાની, કે જ્યારે ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો. કેવી રીતના? તો ઇટલીથી નીકળેલો કોલંબસ એ ભારત નથી પહોંચતો, પણ એની જગ્યાએ ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાની સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો એક ખલાસી, જેનું નામ છે વાસ્કો દ ગામા. શું નામ છે તેનું? વાસ્કો દ ગામા. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે મેં તમને નકશાની અંદર બતાવ્યું એકદમ નીચે, કેપ ઓફ ગુડ હોપ ફરતું, એટલે કે એ રીતે ફરીને ચક્કર લગાવીને એ આફ્રિકાના કિનારે માલિંદી પહોંચીને કે આફ્રિકાથી આખું ગો રાઉન્ડ ચક્કર લગાવીને એ હિન્દ મહાસાગર પસાર કરીને આગળ વધતા એ આપણા ભારત પહોંચે છે. કઈ રીતે? એટલે કોની મદદથી? તો આપણા ભારતના જે એક રાજા, એટલે કે એ છે મોહમ્મદ ઇબ્ન મજીદ. શું નામ છે? એક ખલાસી, એક જહાજનો ખલાસી આપણા ત્યાંનો જ. શું નામ હતું? મોહમ્મદ ઇબ્ન મજીદ. તો એની ખલાસીની મદદથી એ હિન્દ મહાસાગરમાં થઈને 22 મે, યાદ રાખજો, 22 મે 1498, એટલે કે કોલંબસથી બીજા 6 વર્ષ પછી, કોલંબસના બીજા 6 વર્ષ પછી, એટલે કે 1498ના દિવસે એ કાલિકટ બંદરે આવે છે. ક્યારે? 22 મે 1498માં, આજથી 600 વર્ષ પહેલાં એ કાલિકટ બંદર એનું જહાજ આવીને ઊભું રહે છે. તો આ રીતે પોર્ટુગલ, એટલે કે પોર્ટુગીઝથી નીકળેલો વાસ્કો દ ગામા એ આફ્રિકાનું આખું ચક્કર લગાવીને હિન્દ મહાસાગરથી ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો છે. અને તે વખતે કાલિકટના રાજા હતા જામોરિન. શું નામ હતું? જામોરિન. તો તમે પૂછાઈ શકે એક્ઝામમાં કે વાસ્કો દ ગામાએ કયા રાજા પાસે વેપાર કરવાની પરવાનગી માંગી? તો જામોરિન રાજા પાસે. કયા રાજા પાસે? જામોરિન. એટલે કે તેમણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. તમને એક્ઝામ એવો સવાલ પૂછાય કે પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કયા રાજાએ આપી? તો જામોરિન રાજાએ છૂટ આપી. હવે આગળ શું થાય છે? તો ધીરે ધીરે અન્ય લોકો પણ પોર્ટુગીઝથી ભારતની અંદર આવે છે. ઈસવીસન 1502માં, એટલે કે એના 4 વર્ષ પછી 1498માં એ ભારત આવ્યો, વેપાર કરવાની પરવાનગી માંગી. અને માત્ર 4 વર્ષની અંદર જ 1502માં, એટલે કે એ પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે ત્યાં કોઠી સ્થાપી, એટલે કે એક સંસ્થા. શું સ્થાપી? એક સંસ્થા વેપાર કરવા માટે, માલ સામાન લે વેચ માટેની. ક્યાં? કાલિકટમાં જ. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક બનાવ્યો. જુઓ, એ કોઠીની ચારે બાજુ એને કિલ્લો બી બનાવી દીધો, એક પોતાની અલગ જગ્યા, કોઠી સ્થાપી દીધી, સંસ્થા સ્થાપી દીધી. અને તેનો સેનાપતિ પણ એક નિમ્યો. શું નામ હતું? અલ્બુકર્ક, જે એનો રક્ષક હતો. તો અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને, એટલે કે એને પોતાનું સૈન્ય, જે રક્ષક એટલે કે એક સેનાપતિ, સૈનિક, તો એને પોતાનું સૈન્ય ઉત્તર તરફ આગળ વધાર્યું. આ ઉત્તર એટલે કે આપણા ભારતની ઉત્તર દિશા ખરી ને, એ તરફ આગળ વધી. ઈસવીસન 1506માં એને ગોવા જીતી લીધું. બોલો, કાલિકટથી નીકળીને
આગળ વધતો ગયો અને એને ગોવા પણ જીતી લીધું. હાલમાં પણ ગોવાની અંદર પોર્ટુગીઝ લોકો રહે છે. હાલમાં પણ એ ગોવાની અંદર પોર્ટુગીઝ લોકો રહે છે. તો એને ગોવા જીતી લીધું. 100 વર્ષમાં તો 100 વર્ષના ગાળામાં કેટલા વર્ષના 100 વર્ષના 16મી સદીમાં, એટલે કે જે 1502થી એમણે કોઠી સ્થાપી, તો એ 100 વર્ષનો ગાળો હતો. 1502, 1510, 1520, 30, 40, 50, 60, 70, 80, 90, 1590 અને બીજા 10 વર્ષ એટલે કે 1600, એટલે કે 16મી સદીમાં. તો 100 વર્ષમાં એ પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી દીધા. જુઓ, ધીરે ધીરે કરીને એમણે ભારતના એ પશ્ચિમ કિનારા જેટલા પણ પ્રદેશો હતા, મુંબઈથી લઈને કોચી, દીવ, ગોવા, એ બધા પ્રદેશો જે દરિયા કિનારાના પ્રદેશો હતા એ એમણે બધા પોતાના નિયંત્રણમાં એટલે કે પોતાના સત્તા હેઠળ લાવી દીધા. તો આ રીતે સૌપ્રથમ આપણા ભારતની અંદર આવનાર પ્રજા હતી પોર્ટુગીઝ. તમને પૂછાય ને કે ભારતમાં સૌપ્રથમ આવનાર પ્રજા કઈ, તો તમે શું લખશો? પોર્ટુગીઝ પ્રજા હતી. હવે ડાયરેક્ટ આપણે જોઈએ પોર્ટુગીઝ પ્રજાનો અંત. હવે શું જોઈએ? પોર્ટુગીઝ પ્રજાનો અંત. તો એમની સત્તાનો અંત કઈ રીતે આવે છે? તો 17મી સદી જ્યારે ચાલુ થઈ, એટલે કે 16મી સદી, 1500થી 1600નો જે ગાળો હતો 100 વર્ષ, એ 16મી સદી હતી. તો 1601, 1602, 1603 એ 17મી સદી. તો 17મી સદીની જેવી શરૂઆત થઈ, તો શરૂઆતમાં જ પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ આગળ વધવા લાગ્યો. એટલે કે પૂર્વમાં જે બંગાળની ખાડી છે ને, પશ્ચિમ બંગાળ, એ તરફ એમનો વેપાર આગળ વધવા લાગ્યો. પરંતુ ત્યાં મુઘલ સામ્રાજ્ય હતું. કયું સામ્રાજ્ય હતું? મુઘલ સામ્રાજ્ય. તમે 7મા ધોરણમાં ભણી ગયેલા છો કે મુઘલ સામ્રાજ્યની શરૂઆત ક્યારથી થયેલી? તો 1526માં બાબરથી થયેલી. તો બાબર પછી હુમાયુ પછી અકબર પછી જહાંગીર પછી શાહજહાં પછી ઔરંગઝેબ પછી બહાદુર શાહ ઝફર, એ રીતે બધા રાજાઓ થઈ ગયા મુઘલ સામ્રાજ્ય. તો પૂર્વમાં તે સમયે મુઘલ બાદશાહ શાહજહાંની દિલ્હીની ગાદી પર હતો. એટલે કે તે સમયે ભારતનું શાસન શાહજહાંના હાથમાં હતું. તો બંગાળમાં તેના સુબાએ એટલે કે એનો જે અધિકારી હોય ને દરબારનો, એ ત્યાં શાસન ચલાવતો હતો. તો તેના સુબાએ પોર્ટુગીઝના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. એ જે શાહજહાંનો જે અધિકારો બંગાળમાં જે પોતાનું સત્તા ચલાવતો હતો, એને રાજાને એટલે કે આપણા ભારતની સત્તા જેના હાથમાં હતી શાહજહાં, એને ફરિયાદ કરી કે પોર્ટુગીઝો ધીરે ધીરે ભારતની એટલે કે ભારતના અમુક વિસ્તારો પોતાના નિયંત્રણ હેઠળ લેવા લાગેલા છે, એવું એને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંએ શું કર્યું? તો શાહજહાંએ ઓર્ડર આપ્યો. કેવો ઓર્ડર? કે હુગલીની કોઠી તોડી પાડવામાં આવી. હુગલી નદી છે, બંગાળાની અંદર આવેલી એક નદી છે, બંગાળા, પશ્ચિમ બંગાળ જે આપણે વાત કરીએ ને, ત્યાં એક નદી આવેલી છે હુગલી નદી. તો આ પોર્ટુગીઝોએ પોતાના જહાજ ત્યાં લાવતી અને પોતાના નદી કિનારે કોઠીઓ સ્થાપી હતી વેપાર કરવા માટે. તો શાહજહાંએ ઓર્ડર કર્યો એટલે ત્યાં એ પોર્ટુગીઝોની જે કોઠી સ્થાપેલી સંસ્થા એ તોડી પાડવામાં આવી અને પોર્ટુગીઝોના જહાજો પર સળગાવી દેવામાં આવ્યા. આમ પોર્ટુગીઝોની જે સત્તા હતી ધીરે ધીરે આગળ વધવાની, એ શું થવા લાગી? એ નબળી પડવા લાગી. અને આ રીતે એમનો અંત આવ્યો કે પોર્ટુગીઝ પ્રજા રહી પણ એમનો વેપાર આગળ ન વધી શક્યો. અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત ક્યાં સુધી રહી? દીવ, દમણ અને ગોવા સુધી. એટલે કે આખા ભારતમાં તેઓ પોતાની સત્તા જમાવી શક્યા નહીં. અને એમની સત્તા માત્ર દીવ, દમણ અને ગોવા સુધી જ મર્યાદિત રહી. એટલે ત્યાં સુધી જ એમણે પોતાનો વેપાર એટલે કે તે વિસ્તાર સુધી એમણે પોતાનો વેપાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે પોર્ટુગીઝ પ્રજા કઈ રીતે એમનો જમીન માર્ગ બંધ થયો. એમનો વેપાર તો ચાલતો જ હતો ભારત સુધી, પણ જમીન માર્ગ બંધ થયો અને ત્યાર પછી તેમણે દરિયાઈ જળમાર્ગ સુધી ભારત આવ્યા અને વેપાર કરવાની પરવાનગી મેળવી. ક્યારે આવ્યું આપણા ભારતની અંદર? કે કોલંબસ આવ્યો. કોલંબસ તો નથી આવ્યો, સોરી, એ તો બીજી જગ્યાએ પહોંચી ગયો. પણ એની પછી જે નીકળેલો સાહસિક ખલાસી વાસ્કો દ ગામા, જે 22 મે 1498માં ભારત આવી પહોંચે છે અને કાલિકટના રાજા જામોરિન પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવે છે. ધીરે ધીરે ગોવા, દીવ, કોચી, મુંબઈ એ જગ્યાએ પોતાનો વેપાર કરે છે. પરંતુ શાહજહાંના ફરમાનથી એની કોઠીઓ તોડી પાડવામાં આવે છે અને એના જહાજો પર સળગાવી દેવામાં આવે છે અને એમની સત્તા માત્ર દીવ, દમણ અને ગોવા સુધી જ પૂરતી મર્યાદિત રહે છે. અને આ રીતે એમની સત્તાનો અંત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર ફક્ત આપણે અહીંયા સુધી જ જોઈશું કે પોર્ટુગીઝ પ્રજા વિશે. પોર્ટુગીઝ પ્રજા પછી બીજી કઈ કઈ પ્રજા ભારતમાં આવી એના વિશે આપણે નેક્સ્ટ વિડીયો એટલે કે પાર્ટ 2ની અંદર માહિતી મેળવીશું. એમ તો ઘણી બધી પ્રજા ભારતમાં આવી છે અને એ પ્રજા વિશે આપણે હવે પાર્ટ 2ની અંદર માહિતી મેળવીશું. આ વિડીયોની ફક્ત અહીંયા જ
એટલે તમને ખ્યાલ રહે કે પહેલા વિડીયોની અંદર આપણે કઈ પ્રજા વિશે માહિતી મેળવી, તો માત્ર ને માત્ર પોર્ટુગીઝ પ્રજા. હવે પછીના બીજા વિડીયોની અંદર આપણે અન્ય પ્રજા વિશે માહિતી મેળવીશું. તો આ વિડીયો આપણે અહીંયા આગળ પૂરું કરીએ.